આજે જન આક્રોશ યાત્રા મહીસાગર જિલ્લામાં બાલાસિનોર વિસ્તારમાંથી ભ્રમણ કરી રહી છે. જે રીતે રસ્તામાં જોઈએ છે કે આ ડમ્પિંગ સાઇટ છે, આખા ગુજરાતમાંથી જે હેઝાર્ડસ વેસ્ટ છે, એટલે કે હાનિકારક જે કચરો છે, જે લોકોના જીવને નુકસાનકારક છે, જમીનને નુકસાનકારક છે, હવાને નુકસાનકારક છે, પાણીને પ્રદૂષિત કરે છે, આ હેઝાર્ડસ વેસ્ટની આ ડમ્પિંગ સાઇટ છે. છેલ્લા કેટલાય વર્ષોથી જ્યારથી એનું નોટિફિકેશન બહાર પડ્યું ત્યારથી આ વિસ્તારના લોકો એનો વિરોધ કરતા હતા, પણ સરકારે એની વાત ના સાંભળી અને આજે આખા ગુજરાતમાંથી આ હેઝાર્ડસ વેસ્ટને અહીંયા લાવીને ડમ્પ કરવામાં આવે છે. અને એના કારણે અહીંયા આગળ કોઈને પણ પૂછો તો આજુબાજુ 15-20 કિલોમીટરના વિસ્તારમાં લોકોને શ્વાસ લેવાની તકલીફ થાય છે, લોકોને અનેક રોગોથી પીડાવું પડે છે. સાથે સાથે જમીન દૂષિત થઈ ગઈ, જમીનનું પાણી દૂષિત થઈ ગયું. જે બોરવેલ છે એમાંથી લાલ કલરનું કેમિકલયુક્ત પાણી આવે છે. એનો સ્પષ્ટ મતલબ છે કે ડમ્પિંગ સાઇટથી હવાનું પ્રદૂષણ થાય છે, જમીનો બરબાદ થાય છે, સાથે સાથે પાણી પણ પ્રદૂષિત થાય છે. અને આ થવા પાછળનું જો એકમાત્ર કોઈ કારણ હોય તો